જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. દોસ્તો, ઓશોના સ્પીકર હોવા અંગેનો વિડીયો મેં મૂકેલો અને કેવી રીતે વિશ્વશ્રેષ્ઠ વક્તા, ખૂબ બધા મિત્રોને ખૂબ મજા આવી. તો આજે મારે ઝલક બતાવવી છે ઓશોના મારા પુસ્તક કલેક્શનની. નાનકડી ઝલક છે પણ મજા આવશે તમને. ઘણા બધા પુસ્તકો મારી પાસે કાઢ્યા ખૂટે નહીં એટલા છે, બધા તો વંચાયા પણ નથી અને નવા નવા આવતા જ રહે છે. પણ એમાં ઓશોના કેટલાક પુસ્તકોનું જે કલેક્શન છે એની એક ઝલક તમને બતાવું અને શા માટે એ વાંચવાથી ફાયદો થાય એની તો ચર્ચા આપણે કરવાના જ છીએ. કયા કયા પુસ્તકો કેવા કેવા વાંચવા જોઈએ, જે બિગિનર્સ હોય એને શું શરૂ કરવું જોઈએ એની પણ વાતો કરીશું. પણ અત્યારે આપણે આ ઝલક જોઈ લઈએ કે કેવા પુસ્તકોનું કલેક્શન છે. તો દોસ્તો, આ મારી લાઇબ્રેરીનો લુક તમે જોઈ રહ્યા છો. આમ તો તમને બહારનું દેખાય એના કરતાં વધારે હિમશિલા જેવું છે. અંદર ઘણું બધું છે. જે બંધ કબાટો તમે જોશો એ બધા ઉપર નીચે બધું જ ભરેલું છે. અને અત્યારે થોડુંક કામ ચાલે છે એટલે આ બધા આવી રીતે બહાર રાખેલા છે થોડાક. પણ આ બધા બીજા પુસ્તકો થયા, એની ઝલક ક્યારેક શાંતિથી બતાવીશ. અત્યારે દાખલા તરીકે સમાયા નહીં, હવે આખો કબાટનું ખાનું આપણે ભરી દીધું છે જુઓ ઓશોના પુસ્તકોથી. અને હવે સમાતા નથી એની અંદર, અને લેયર્સ પણ કરેલા છે ઉપરા ઉપરી. એટલા બધા પુસ્તકો છે એટલે થોડાક પછી અહીં મૂકી દીધા છે એની સાઈડમાં. આ સ્લાઇડિંગ ડોરવાળા કબાટો છે એટલે આ ખાનું પાછળ રહી જાય સચવાઈને. અને સરસ સરસ પુસ્તકો. આ પુસ્તકો હું ઉપયોગમાં લેતો હોઉં, વાંચતો હું, ક્યારેક રેફરન્સ લેતો હોઉં. એટલે તમને કંઈ બહુ બધા ગોઠવેલા એવું જ નહીં મળે. વાંકા ચૂકા મળશે, પેલા જૂના થઈ ગયેલા ને એવા મળશે. પણ આ બધા પુસ્તકોમાંથી પસાર થવાની જે મજા છે, દાખલા તરીકે આજે આપણે ઓનલાઈનની ને એની વાતો કરીએ છીએ, પણ આ પુસ્તક જુઓ, હું જે અત્યારે લઉં છું એ હાથમાં. હવે આ પુસ્તક છે શિક્ષા મેં ક્રાંતિ. અને એ વખતે આ બહુ જ, એ વખતે પણ મોડર્ન લાગેલું, તો આજે તમે વાંચશો તો આજે મોડર્ન લાગશે. એમાં કેવી રીતે બાળકોને અલગ અલગ રીતે, કેપ્ટન ફેન્ટાસ્ટિક જેવી હોલિવૂડ ફિલ્મો તો હવે આવી, પણ કેવી રીતે બાળકોને જુદી રીતે શિક્ષા, પ્રેમ કેન્દ્રિત કેવી રીતે કરવી, બાળકોને પ્રેમ કરતાં કેમ કરવા, ફિલિંગ એનામાં કેમ જન્માવવી. અને અદ્ભુત પુસ્તક છે. શિક્ષણ ઉપર મેં વાંચેલા શ્રેષ્ઠતમ પુસ્તકોમાંનું એક છે. ઓશોએ જેવી એક સરસ મજાની વાત કરેલી ઓબ્ઝર્વેશન કરીને, કે રાધાકૃષ્ણન શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા ત્યારે આપણે એમનો જન્મદિવસ મનાવીએ છીએ કે શિક્ષક રાષ્ટ્રપતિ થઈ ગયા. પણ એણે એમ કહેલું કે ભાઈ શિક્ષક દિન છે એ એવી રીતે ન મનાવવાનો હોય, કારણ કે અમારા શિક્ષક કરતાં રાષ્ટ્રપતિનું સ્થાન ઊંચું થયું. પણ રાષ્ટ્રપતિઓ પણ અંતે તો કોઈ શિક્ષક પાસે ઘડાતા હોય છે. તો ખરેખર કોઈ રાષ્ટ્રપતિ રાજીનામું આપીને શિક્ષક થાય. કલામ સાહેબ ઓલમોસ્ટ રાજીનામું આપીને નહીં, પણ પાછળથી શિક્ષક થઈ ગયેલા. છેલ્લે પણ એક ક્લાસરૂમની અંદર જ એમણે વિદાય લીધી. ત્યારે ખરેખર શિક્ષક દિન મનાવવાનો હોય. વોટ અ વન્ડરફુલ ઓબ્ઝર્વેશન. પણ અદ્ભુત પુસ્તક છે શિક્ષા મેં ક્રાંતિ. હવે તો નવા સ્વરૂપે મળે છે. મારી પાસે તો ઘણું જૂનું છે, મારા પિતાશ્રીએ મને લઈને આપેલું. એટલે અહીં આવા સરસ, આ પણ મારું બહુ ફેવરિટ છે, ઈશાવાસ્યો ઉપનિષદ. આ ઉપનિષદ જ મારું બહુ ફેવરિટ છે. અને એનું ભાષ્ય ગુજરાતીમાં પણ કર્યું છે. ગુણમનભાઈએ અસ્તિત્વના ઉત્સવ નામનું એક મોટું પુસ્તક લખ્યું છે, ગુણમન શાહે. અને ઘણા બધા લોકોએ, વિનોબા ભાવેએ પણ ઈશોપનિષદ ઉપર ચિંતન કર્યું છે, અને બીજા લોકોએ પણ કર્યું છે. બહુ નાનકડું ઉપનિષદ છે, પણ તમે જુઓ ઓશોએ એના વિશે લખ્યું પણ છે. થોડીક લખ્યું એટલે એ બોલ્યા હોય એમાંથી જ સંચલે કરેલું છે. અને તમને દેખાશે કદાચ આ જે લખાણ છે. તો एक ही मार्ग है कि मनुष्य जीते जी कर्म से गुजरते हुए भी कर्म में लिप्त न हो, वह मार्ग जीवन को एक अभिनय के रूप में रूपांतरित कर लेना. अद्भुत बात છે. આ ગીતાનો સાક્ષી ભાવ જે સમજાવે છે એ જ વાત છે કે જીવન को एक अभिनय के रूप में रूपांतरित कर लेना. तेन तकते न भुंजी था, जिसने छोड़ा उसने पाया, जिसने खोल दी मुट्ठी भर गई, जो बन गया झील की तरह वो भर गया, जो हो खाली वो अनंत संपदा का मालिक है. તો આવા સરસ નગેટ્સ. હવે આ મોટાભાગના લોકોને ઉપરથી જાય આવી વાતો મેં કરી. આ પણ બહુ અદ્ભુત રીતે થયેલા પ્રવચનો છે. ઓશોના કેટલાક મને બહુ જ ગમતા પુસ્તકો, વારંવાર જે હું વાંચતો હું એમાંનું પુસ્તક આ છે, ઈશાવાસ્ય ઉપનિષદ ઓશોનું. તો આવા ઘણા બધા પુસ્તકો છે, તમે જોઈ શકશો. હું તમને એની ઝલક બતાવું. અલગ અલગ આ અંગ્રેજીના 2 ભાગ છે, એ પાછળથી બહાર પડેલા છે, પણ એ પણ બહુ સરસ છે. કૃષ્ણ મારી દ્રષ્ટિએ તો ખૂબ જાણીતું થઈ ગયું છે એમનું. ગુજરાતીમાંય છે, હિન્દીમાં પણ કૃષ્ણ સ્મૃતિ છે. એક ઓમકાર સતનામ નાનક ઉપરનું છે. એમના ટાઇટલ પણ વાંચવાની મજા આવે. ક્યું મછલી બિન નીર. તમે જુઓ,
અલગ અલગ પ્રકારના ટાઇટલ જે હોય ક્યાંક પંક્તિઓથી લીધો હોય. મરો હે જોગી મરો, જુઓ, મરો હે જોગી મરો. એમનું મીરાબાઈ ઉપરનું પુસ્તક પણ બહુ સરસ છે, પદ ઘુઘરું બાંધ, બુક ઓફ મેન, બુક ઓફ વિમન, આવા બધા તો છે. ઋતુઆ એ ફલ હોય. આ પુસ્તક જે ખૂણામાં પડ્યું છે, હું તમને થોડુંક ખૂણામાં લઈ જાઉં. ચાલો, અહીં લાઇટ થોડીક ઓછી છે, એ આઈ એમ હેલ્પલેસ. જો ફ્લેશ લાઇટ થતી હોય યસ, તો આપણે હવે ફ્લેશ સાથે શૂટ કરી રહ્યા છીએ, એટલે થોડોક ચમકારો તમારી આંખમાં આવશે, પણ તમને દેખાશે. તો મિત્રો, નેતિ નેતિ વન્ડરફુલ પુસ્તક. તો નેતિ નેતિ જે પુસ્તક છે એ ભારતીય સંસ્કૃતિનું જે પ્રાણ તત્વ છે, નેતિ નેતિ, એના ઉપરનું છે. એવું જ આ બહુ જ સરસ મજાનું કાવ્યાત્મક પુસ્તક છે, અભિઝરત બિગસત કવન. તો આ અભિઝરત બિગસત કવલ એ બહુ જ સરસ મજાનું કાવ્યાત્મક પુસ્તક. આ તો બહુ જાણીતું પ્રેમ યોગ, પાછળથી પણ નવી એડિશનમાં બહાર પડ્યું છે. મારી પાસે જૂની એડિશન પણ છે. અને પંડિત પુરોહિતો રાજનેતા, માનવ આત્મા કે શોષક. આ બિગિનર હોય ને, જે લોકોએ શરૂઆત હજી ઓશોને બહુ વાંચ્યા ન હોય ને થોડીક શરૂઆત કરવી હોય, તો ભારત કે જલતે પ્રશ્ન એ બહુ મોટું પુસ્તક છે, પણ એના કરતાં આ નાનું છે, પાતળું છે એકદમ. પંડિત પુરોહિતો રાજનેતા, માનવ આત્મા કે શોષક, એનાથી શરૂઆત કરી શકાય. અહીં તમે જોઈ શકશો ગુજરાતી, હિન્દી. ઓશોનું હિન્દી બહુ સારું, એને હિન્દીમાં વાંચવાની મને વધારે મજા આવે. અંગ્રેજીમાં પણ એટલું જ સરસ બોલ્યા છે, પણ પુસ્તકોનું કલેક્શન મેં હિન્દીનું વધારે રાખ્યું છે, અંગ્રેજીના પણ છે. તો આ તમે જોઈ શકશો ગીતા દર્શન, એમના પુસ્તકો. આ જો ગીતા દર્શનનો આખો સેટ છે, અમુક ભાગ મને નહોતા મળ્યા, એ જૂના પછી પાછળથી વસાવીને રાખ્યા છે. આ ઓશોએ એવું કહેલું કે જે સિક્રેટ્સ કેટલાક જીવનના છે એ આમાં આવી જાય. આ બે ભાગ છે, બંને ભાગ મારી પાસે છે. યુનિયો મિસ્ટિકા, અને એ એક પુસ્તક જે છે 12મી સદીના હકીમ સનાઈ, અને એમણે જે પુસ્તક લખ્યું છે એના આધારે એમણે કહ્યું છે. એવું એક પુસ્તક સિન મિંગ વિશે પણ એમણે એક પ્રવચન કરેલું, એ પણ કરેલું. અને ઉપનિષદ કા માર્ગ ને આ બધું તો પાછળથી પોકેટ બુકની જેમ બહાર પડ્યું. પણ જે ઓરિજિનલ ઓશોને વાંચવાના શોખીનો હોય, એમણે આ જે મોટા પુસ્તકો છે, આ અદ્ભુત પુસ્તકો, દેખ કબીરા રોયા, આ મસ્ટ રીડ. એવું જ આ મસ્ટ રીડ મેરા સ્વર્ણિમ ભારત, જેમાં એમણે ઉપનિષદોના એમને ગમતા સૂત્રો ઉપર વાતો કરી છે, મેરા સ્વર્ણિમ ભારત. અને આ મરો હે જોગી મરોની તો વાત થઈ. આ પુસ્તક હવે અપ્રાપ્ય છે, મળતું નથી. ભારત કે જલતે પ્રશ્ન, એ જે નવા સ્વરૂપે જે આવ્યું, એનું પછી નવું સંસ્કરણ થયું, પણ આ બહુ અદ્ભુત હતું જૂનું સંસ્કરણ. સ્વર્ણ પાખી થા કભી, આજ ભિખારી હે જગત કા. જે સોનું હતું, જે આજે એવી કેવી હાલત આવી થઈ ગઈ. આ પણ મને બહુ જ ગમતું પુસ્તક. તમે જોઈ શકશો, જો ભાઈ થોડાક બધા જે પટ્ટીઓ મૂકેલી છે આમાં ક્યાંક ક્યાંક મારી જોવામાં. મહાવીર મેરી દ્રષ્ટિ મેં. ઓશો ધાર્મિક રીતે જૈન હતા, આમ તો કંઈ હતા જ નહીં. એમને ભગવાન કે ધર્મ કે એ બધી વાતો થઈ, એમની તો ફિલોસોફી બહુ જુદી છે. પણ જૈન કુટુંબમાં જન્મ થયેલો, અને જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જ બોલવા માટે ગયા, અને ત્યારથી જ ધડાકો થયો. એ પહેલાં બોલતા ફિલોસોફર તરીકે, દર્શનશાસ્ત્રના જબલપુરમાં અધ્યાપક, અને સરસ સ્પીચ આપતા, એટલે આખા ભારતમાં ભ્રમણ કરતા અને લોકોને બોલાવતા સ્પીચ આપવા. મહાવીર તો બહુ જુદી રીતે એણે વાત કરી છે કે મહાવીર એક આગ છે, અને એની તપસ્યા પણ બધી આગ, એટલે જૈન ધર્મની તપસ્યા સુકવવાની તપસ્યા હોય, કષ્ટની, લૂંચનની. અને એ બહુ ફિલોસોફિકલી એને સમજાવ્યું છે મહાવીરને. અને પછી જીન સૂત્રના 3 ભાગ છે, આ જો તમે જોઈ શકશો, જીન સૂત્ર. એટલે એ છે મહાવીર વાણી ભાગ 1 અને ભાગ 2. એવું જ આ પુસ્તકો, આના બધા ભાગ છે. જો અહીં મેં બતાવ્યું તમને પતંજલિ યોગ સૂત્ર, કદાચ તમને લાઇટમાં સરખું નહીં દેખાતું હોય, અહીં પણ છે પતંજલિ યોગ સૂત્ર. આ રહ્યું, આ પતંજલિ યોગ સૂત્ર, એના 4 ભાગ છે. બહુ અદ્ભુત છે, બહુ જ સરસ છે. યોગની વાતો કરતા હોય અત્યારે, એને યોગની જે ચર્ચાઓ કરતા હોય એમાં જે ડેપ્થવાળી ચર્ચા છે. આ થોડું ઉલટું દેખાય, મેં તમને કીધું એમ. આ તો ઘરમાં પડેલા પુસ્તકો છે. નારદનું ભક્તિ સૂત્ર. હવે નારદના ભક્તિ સૂત્ર ઉપર કે સહજ યોગ ઉપર કે આ બધા ઉપર આપણે મોટા મોટા હિન્દુત્વની વાતો કરનારા લોકોને જોઈએ છે, એ લોકો કાંઈ બોલ્યા નથી, લખ્યું નથી. પણ ઓશોએ ઘણું બધું લખ્યું છે, ઘણું બધી વાત કરી છે. આ ગીતા દર્શન તો એમનો અદ્ભુત ગ્રંથ છે. જેને ભગવદ્ ગીતા વિશે થોડોક જાણકારી હોય, બહુ મોટો સેટ છે. 18 અધ્યાય ઉપર આખા પ્રવચનો છે, અને એક એક શ્લોકને સમજાવવામાં આવ્યો છે. તો આ ગીતામાં જેમને રસ હોય એમણે તો આ ફરજિયાત વાંચવું જ પડે. આ તંત્રસૂત્ર વાંચવા ગુજરાતી વર્ઝન પડ્યું છે, મારી પાસે હિન્દી પણ છે. જો આ રહ્યું, હિન્દીની આખી સિરીઝ છે, એનો એક ભાગ તમને બતાવું, કારણ કે અમુક ભાગ આમાં પાછળ હશે, એટલે બધા તમને એક સાથે હું બતાવી નહીં શકું. પણ એ તંત્રસૂત્ર, વિજ્ઞાન ભૈરવ તંત્ર, ઓશોની ફિલોસોફીમાં 2 અસર બહુ આવે. એક બુદ્ધની અને એક તંત્રની, ભારતમાંથી. અને પરદેશમાંથી જે અસર આવે એ ગુરજીએફ અને જીસસની.
એ બધી જે અસરો છે એમને જે માર્ગ મિસ્ટિકના જે માર્ગની આ તાઓ ઉપનિષદ કોન્ફ્યુશિયસ ને લાઓત્સે ને એ દુનિયાની અંદર એની બાજુમાં જો આ એક અદ્ભુત પુસ્તક, આના વિશે ક્યારેક શાંતિથી હું આખું વાત કરીશ. બુક્સ આઈ હેવ લવડ. આ પણ અત્યારે લગભગ અપ્રાપ્ય છે. હવે કદાચ નવું એડિશન આવી ગઈ હશે, વચ્ચે તો નહોતી મળતી. મને ભેટ મળેલી આ એડિશન. એક વડીલ અમારા નટુભાઈ મહેતા એમણે મને ભેટ આપેલી. સ્વામી અક્ષય વિવેક નામથી ઓળખાતા સુરેન્દ્રનગરમાં, હવે તો આ દુનિયામાં નથી રહ્યા, પણ એમની આ સ્મૃતિઓ રહી. એમણે આ ભેટ પણ આપેલી. તમને જો આ બતાવું, આ જે છે એ છે દર્શન ડાયરીઝ. ઓશો બહુ મોટા પુસ્તકો છે. ઓશોના શિષ્યો સાથેના એમના ડાયલોગ. ઓકે, તમે જો જોઈ શકશો આટલી મોટી બુક છે. આ બધી સેટ છે દર્શન ડાયરીઝના. આ બહુ ઝડપથી મળતા નથી. જો લખ્યું છે દર્શન ડાયરી, તો આ એટલી ઝડપથી મળતા નથી. આ બધા સેટ અઘરા છે મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે, પણ બહુ અદ્ભુત સંવાદો છે એમાં શિષ્યો સાથેના, અને બહુ અદ્ભુત વાત છે. તો મિત્રો, આની સાથે જોડાયેલી, ઓશોની સાથે જોડાયેલી કેટલીક વાતો પુસ્તકોની તો ઘણા બધા છે. એક મેં મૃત્યુ શીખાતા હું, એમનું બહુ સરસ મજાનું પુસ્તક, એ પણ મારી પાસે પડ્યું છે. અહીં ક્યાંક હતું, મને યાદ છે. મેં મૃત્યુ શીખાતા હું, મૃત્યુમાં અમૃતમ ગમયા જો મળી ગયું ખૂણામાં. નારી તો એમના અમુક સંકલનોમાંથી ગુજરાતી કરેલું છે. અને જો પતંજલિ યોગસૂત્રનો એક ભાગ અહીં છે. તો સમાધિ કે સપ્તદ્વાર, એ પણ સરસ મેડમ બ્લોટોસ્કી ઉપરનું એ પણ પડ્યું છે અહીં. એક નહીં સાંજ નહીં ભોર, એ પણ છે. એ સધમો સનંતનો, બુદ્ધ ઉપરના પ્રવચનો, તો કેટલા બધા અલગ અલગ. કહે કબીર મેં પૂરા પાયા, કબીર એના ઉપરનું છે. અને એક બે ગમતી વાત હું તમને કરું, જો પાછો આમ જઈ જાઓ એટલે તમને પણ બીજા પુસ્તકોની ઝલક જોવા મળે. એ બાને પ્રીતમ છબી, નૈનન બસી, યુનિયો મિસ્ટિકાનો બીજો ભાગ, જો મેં તમને વાત કરી હતી. આનંદ યોગ હમણાં મેં લીધેલા છે. આ બધા પુસ્તકો હજી ખુલ્યા નથી. જીવન ક્યા હે, આ મારા બે ફેવરિટ પુસ્તકો ઓશોના. જો અહીં પણ તમે જોઈ શકશો માર્કિંગ. આ જે છે પ્રેમપંથ એસો કઠિન, પ્રેમપંથ એસો કઠિન, બહુ સરસ મજાની પ્રેમની અદ્ભુત વાતો છે આમાં. અને અદ્ભુત આ પણ નથી મળતું અત્યારે, અપ્રાપ્ય પુસ્તક છે. આ ઇઝીલી મળતું નથી હવે. કોઈનું કલેક્શન હોય તમને મળી જાય, પણ આમ નથી મળતું. એવું જ પુસ્તક જે છે પ્રેમપંથ, આપણે અત્યારે સાઈડમાં રાખીએ અને આગળની વાત કરીએ. આ પુસ્તક, જો તમને એમનું કંઈ ટાઇટલ નહીં દેખાય, આ બધા જૂના કલેક્શન છે. એમાં પ્રિન્ટિંગ પણ જૂનું છે. ઝરત દસહું દિસ મોતી, ગુલાલની વાણી ઉપર આવા મિસ્ટિક જે બધા હતા ઓલિયાઓ, એમના ઉપર ખૂબ અદ્ભુત એમણે વાત કરેલી છે. અને અદ્ભુત આ બધી વાત છે. પ્રેમપંથ એસો કઠિનની પણ ઝલક તમને અંદરથી બતાવી દઉં, કારણ કે પુસ્તક ઇઝીલી મળશે નહીં. હા, આવું જોઈને બધાને બહુ મજા આવે. બધાને રસ્તો એમાં જ છે કે ઓશો ગાડીઓમાં ફરતા, અને કેવી કેવી બધી ફોરેનની રૂડીરૂપાળી યુવતીઓ પણ એમની આસપાસ સંન્યાસન તરીકે રહેતી. તો હોય તો માણસ ટેલેન્ટેડ હોય, માણસ હોશિયાર હોય, માણસ આકર્ષિત કરી શકે એટલો પાવરફુલ હોય, તો આજુબાજુ આવે. એમાં શું નવીની વાત છે? તો કૃષ્ણના જમાનાથી ચાલ્યું આવે છે. તો તમે જોઈ શકશો. આ જો હું તમને ઝલક બતાવું, આ તો રેન્ડમ ઝલક છે. દેખો, મને કંઈ ખબર નથી કયું પાનું ખુલ્યું છે. જો અત્યારે જો જરા વાંચું. सोच विचार में न पड़ो, सोच विचार में वैसे ही परेशान हो जाओगे, ऐसे ही जिंदगी में क्या परेशानियां कम है, ये नई परेशानी और क्यों लेते हो कि संन्यास लेना कि नहीं, भूलो भालो, लेना हो तो ले लो, न लेना हो तो न लो, मगर इस सोच विचार में मत पड़ो. तुम्हारे भीतर वैसे ही तो 1000 विचार है, एक नया विचार तुम्हारे भीतर उपद्रव खड़ा करे, उहापो मचाए, ऐसा मैं न चाहूंगा. तुम इस पूरे विचार को ही नमस्कार कर लो. જો આ તો રેન્ડમ તમે જુઓ તો કેવું કંઈક મળી જાય. આ હરી બોલે સો હરી, આ બધા નવા આવેલા છે. સાહેબ મિલ સાહેબ ભાઈ. તો આ તમે દર્શન ડાયરી જોઈ, સહજ સમાધિ ભલી અહીં છે, કેવલ્ય ઉપનિષદ છે, મારું અત્યંત ગમતા પુસ્તકમાંનું જે એક છે કઠોપનિષદ પરનું પુસ્તક છે ઓશોનું. આર્યું યસ, કઠોપનિષદ. જો તમને એમાં પણ માર્કિંગ જોવા મળશે. તો આ કઠોપનિષદ યમ નચિકેતાના સંવાદ ઉપર અદ્ભુત ભાષ્ય છે. આટલું સરસ ભાષ્ય મેં યમ નચિકેતા સંવાદ, મૃત્યુની વાતો આપણે આટલા બધા લોકો કરે છે, પણ આટલી સરસ ભાષ્ય મેં વાંચ્યું નથી. એટલે હું તો કહીશ, હું તો મારી અનુભૂતિ કહેવા માટે બહુ શું કામ શરમ રાખવી. આ દુનિયામાં એક જ જિંદગી જીવવા આપણે આવ્યા છીએ, એ શરમાઈને કરમાઈ જવાનું. તો અરે મેં તો નામ કે રંગ છકી, આ પણ એમનું અપ્રાપ્ય પુસ્તક છે, હવે નથી મળતું.
તો આવા ઘણા પુસ્તકો છે, બધી તો ઝલક એક સાથે હું તમને બતાવીશ તો તમે કંટાળી જશો, થાકી જશો. યસ, આ જો ઓશોનું સ્વાન સોંગ. ઓશોની વાત કરીએ એટલે બધાને આ જ યાદ આવે. એમને આટલું બધા બીજા પુસ્તકો લખ્યા, આટલા બધા અલગ અલગ ભારતીય સંસ્કૃતિના અદ્ભુત ગ્રંથો ઉપર અદ્ભુત રહસ્યો બધા ઊભા કર્યા. આ આટલી બધી તમે જુઓ, આ ચારે બાજુ તમને દેખાય છે. તો આટલા પુસ્તકો, આ બધા ચારે બાજુ છે, તમે જુઓ. આ તો હજી પાછળ પડ્યા છે. આની પાછળ હું તમને જરાક એક ઝલક છેલ્લે બતાવી દઈશ શું શું પડ્યું છે. પણ આ બધા અત્યારે જ બતાવી દઉં એક ઝલક. તો ચાલો, જો અહીંયા પડ્યું છે, જુઓ. ઓકે, અને આ રહ્યું. ઓકે, બધા અલગ અલગ ભાગ મેં કીધું એમ હું વાંચતો હોઉં એવી રીતે ગોઠવાયેલા હોય. બહુ સારું ગોઠવણું તમને નહીં લાગે તો વે ઓફ ધ સૂફી એ પણ છે. પણ નહીં સાંજ નહીં ભોર નામનું એક પુસ્તક પણ એમનું બહુ જ સરસ છે. અહીં પણ એની ઝલક છે, તમે જુઓ. આ સાધના સૂત્ર હું કહેતો તો મેડમ બ્લેટવસ્કી, એના સૂત્રો પર આ એમનું બહુ જ સરસ પુસ્તક. જેમને બિગિનર હોય અને મોટું વાંચવું હોય તો મેં જે તમને પંડિત પુરોહિત રાજનેતાની ભલામણ કરી એમ આ વાંચવું. મેં કહેતા આખન દેખી. આમાં ભારતની થોડીક યુવાનીની બધી બહુ જ સરસ વાતો તમને મળશે અને તમે ખુશ થઈ જશો. મને યાદ કરશો જો વાંચો. આ રહ્યું જો મેં મૃત્યુ શીખાતા હું, મારું ફેવરિટ. અને ઘણા બધા ફેવરિટ જ છે, પણ આ તમને બધી ખાલી ઝલક આ વાજીદ ઉપરનું છે. સૂફીઓ ઉપર પણ એમણે ખૂબ બધું બોલ્યા. આનંદ યોગ. તો આ બધા તમે દર્શન ડાયરીને એ ઝલક તો જોઈ. હવે હા, આ એક રહી ગયું છે. આ એક આખી સિરીઝ અંગ્રેજીમાં બહાર પડેલી. આ ઇઝીલી મળે છે, સરસ સિરીઝ છે. જેમને અંગ્રેજી વાંચવાની ટેવ હોય એમના માટે આખી સરસ સિરીઝ છે. અને એમાં આ મારું ફેવરિટ છે, ઇન્ટિમસી. જોય અને ઇન્ટિમસી બે ઉપર એમણે વાત કરી છે. અને એમાં ઇન્ટિમસી ઇઝ વન્ડરફુલ, બહુ જ સરસ. ફ્રીડમ, અલગ અલગ ટાઇટલ છે. આર યુ જોય ટાઇટલ પણ સરસ બનાવેલા છે. એમની સહી કળાત્મક, એમની બધી ડાયરીઓ અને કેલેન્ડર પણ બધા કળાત્મક. જોય અને ઇન્ટિમસી પણ બિગિનર્સ, જેમણે અંગ્રેજીમાં બિગિનિંગ કરવું હોય એમણે શરૂઆત કરવી. અને ત્રીજું છે એ સિરીઝમાં ફ્રીડમ. ઘણી છે પણ આ મેં તમને શરૂઆત કરવા પૂરતું કહ્યું. બુક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો આપણે વાત કરતા હતા, યસ, સંભોગ સે સમાધિ કી ઓર. આવું બોલો ને ત્યાં લોકો ભડકી જાય, હાય 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 પાપ થઈ ગયું, છી, આપણે શું સાંભળી લીધું. જાણે કેમ બધા ઝાડ ઉપર ઉગ્યા હોય સીધા. આવી કંઈક ઘટનાઓ બની હોય, ક્રિયાઓ થઈ હોય ત્યારે તો આપણો જન્મ થયો હોય. વેદવ્યાસે તો પરાશર સત્યવતીના મિલનની વાત લખી છે મહાભારતની શરૂઆતમાં. આપણે બધાએ જોઈ પણ છે સિરિયલોમાં ને એમાં. તો એમને કંઈ સંકોચ નહોતો થતો એ વાતનો સહજ સ્વીકાર કરવામાં. અને આમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ પુસ્તકની અંદર એમણે જે વાત કરી એ આ ચેપ્ટર તો એક જ એમણે જે વ્યાખ્યાનમાળાની અંદર આપ્યું પ્રવચન. અને અમૃતા પ્રીતમે આનું અમૃતા પ્રીતમ બહુ સારા કવિયત્રી, સાહિર લુધિયાનવીને કારણે વધારે જાણીતા થયા. એમણે આમની પ્રસ્તાવના લખેલી છે, મન મિર્ઝા સાહેબા નામથી. એટલે એક સ્ત્રીએ પ્રસ્તાવના લખી છે. આ કોઈ વલ્ગર પુસ્તક નથી. અને જો હું તમને એની આખી અનુક્રમણિકા બતાવું તો આ તંત્રનો મૂળ ભારતીય તંત્રમાં લિંગ પૂજા પણ છે. એટલે લિંગ અને થાળું, જે લિંગ યોનિનું આખું પ્રતીક છે, એવી જ વાત છે. અને એમાં આખી તંત્રની અંદર પણ સમભોગ, આ શબ્દ જ કેવો સરસ છે. એક સુપિરિયર હોય, મેલ ઓર ફિમેલ એવું નહીં, બંનેને સરખો આનંદ આવે એવી ઘટના. અને એ તો કોઈ પણ બાબતમાં આવે. એક રાંધે અને એક જમે એમાં પણ સમભોગ છે. એક સરસ મજાનું વણાટકામ કરે અને એક વસ્ત્ર પહેરે એમાં પણ સમભોગ છે. એટલે એક સરસ લખે અને બીજો સરસ વાંચે એમાં પણ સમભોગ છે. સમાન આ ભારતીય સંસ્કૃતિની બ્યુટી છે, ડિવાઇન છે. અને એમાં બહુ સરસ મજાની ઓર્ગેઝમમાં તમે જે ક્ષણમાં બધું પોતાની જાતને ભૂલી જાઓ અને સંપૂર્ણપણે વિરક્ત થઈ જાઓ એક ક્ષણ પૂરતા, એ ક્ષણને લંબાવી હોય તો સચ્ચિત આનંદની સમાધિ સુધી પહોંચી શકો. અને એમાં શું કરવું પડે, ધ્યાન, મેડિટેશન, સ્વયંમાં કેમ ઉતરવું પડે, કેમ જો આખું આ અનુક્રમણિકા જોશો તમને ખ્યાલ આવશે. એમાં જનસંખ્યા વિસ્ફોટ ઉપર એ જમાનામાં એમણે વાત કરેલી છે, જેની આજે ચર્ચા કરે છે. હજી બધા બીવે છે, હજી સરકાર પણ એનો કાયદો હજી નથી લઈ આવી, પણ એ વખતે એમણે વાત કરેલી. વિદ્રોહ, યુવક, હવે યુવા ચિત્ત કા જન્મ, નારી ઓર ક્રાંતિ, આ બધા ચેપ્ટર વાંચવા જેવા છે. स्वतंत्र रीते पुस्तक थी सके नाना नाना एवा छे. सिद्धांत शास्त्र और वाद से मुक्ति, भीड़ समाज और दूसरों से मुक्ति, अधर्स कोण शू कहेशे. आવું બોલું ને આ પુસ્તક વિશે વાત કરું તો હાય મારા વિડીયોમાં 2 જણાને એમ કે રસ નહીં પડે, 5 જણા ડિસલાઇક કરી દેશે, 10 જણા નેગેટિવ કોમેન્ટ કરશે. આવી માથાકૂટમાં પડ્યા વગર તમે કરી શકો તો આ બહુ અદ્ભુત. આમાં કેટલાય એવા પ્રસંગો છે ને કેટલી એવી વાતો છે કે જે તમે બીજાના લેક્ચરમાં સાંભળી ચૂક્યા હશો, લખાણમાં વાંચી ચૂક્યા હશો, કારણ કે આમાંથી જ કોપી કરેલી છે મોટાભાગના લોકોએ. બરાબર, આ એમણે જનરેટ કર્યો આ વિચાર
અને એમાંથી બહુ સરસ. અને આમ જુઓ ક્યાંય આમાં આ કઈ XXX મૂવીની સ્ક્રિપ્ટ નથી, આ ફિલોસોફિકલ પુસ્તક છે. અને તમને હું ઝલક બતાવી રહ્યો છું એની. કદાચ ઝીણા ફોન્ટ છે, પડદા ઉપર તો ન વંચાય, તો હું તમને ઝલક બોલું. अहंकार लेने की भाषा समझता है, प्रेम देने की भाषा है, इससे ज्यादा और कुछ मैं नहीं कहूंगा. जीवन एक ऐसा वृक्ष बन जाए और उस वृक्ष की शाखाएं अनंत तक फैल जाए, सब उसकी छाया में हो और सब तक उसकी बाहें फैल जाए, तो पता चल सकता है कि प्रेम क्या है. प्रेम कोई शास्त्र नहीं है, न कोई परिभाषा है, न प्रेम का कोई सिद्धांत है. मैं तो बहुत हैरानी में था कि क्या कहूंगा आपसे कि प्रेम क्या है. वह तो बताना मुश्किल है. आकर बैठ सकता हूं, अगर मेरी आंखों में दिखाई पड़ जाए तो दिखाई पड़ सकता है, अगर मेरे हाथों में दिखाई पड़ जाए तो दिखाई पड़ सकता है. मैं कह सकता हूं यह है प्रेम. लेकिन प्रेम क्या है अगर मेरी आंख में दिखाई न पड़े, मेरे हाथ में दिखाई न पड़े, तो शब्दों से बिल्कुल भी दिखाई नहीं पड़ सकता है कि प्रेम क्या है. વિચાર કરો. આ રેન્ડમ ઝલક મેં તમને આપી. ટાઇટલ એટલે શોખ હતો મારે, મને પણ આવો શોખ છે સળી કરવાનો લોકોની. તો કને જરાક જે જળસું હોય, જે ઊંઘેલા હોય, જે રૂઢિચુસ્તતામાં, જૂનવાણીપણામાં, સંકુચિતતાની અંદર કૂપમંડુક થઈને બેઠા હોય, એ એક મજા છે, એનો એક લુત્ફ છે જીવનની અંદર. અને એ ઓશોને પણ ગમતું, એટલે જાણી જોઈને અમુક ટાઇટલ રાખે, જાણી જોઈને અમુક ભૂત ભડકામડી લાગે એવી વાતો કરે, ક્યારેક કોઈકને કાપે, ક્યારેક વિરોધાભાસી લાગે એવી વાતો કરે. પણ તમે જો અખિલાઈમાં જુઓ તો એક સૂરજના કિરણની અંદર, આ જો આ બધા પુસ્તકોના ટાઇટલમાં કેટલા કલરફુલ તમને રંગો દેખાય છે. તો એક સૂરજના કિરણની અંદર પ્રકાશનું ફોટોનનું કિરણ સફેદ લાગે આપણને, અને ક્યારેક સેજ પીળું લાગે. પણ આપણે જાણીએ છીએ ન્યૂટનના રંગચક્રનું સાદું આપણે ભણી ચૂક્યા છીએ કે એવું નથી હોતું. પ્રકાશના કિરણોની અંદર તો મેઘધનુષ, જાનીવાલી પિનારા, વિબગ્યોર આખો સમાયેલો હોય છે. એ વિરોધાભાસી જ છે ને, એ થોડા બધા કલર એક સરખા લાગે છે, પણ એ મૂળ તો એક જ પ્રકાશ કિરણના ભાગ છે, એનું જ એક્સટેન્શન છે. એટલે જે લોકો આવી બચકાની વાતો કરતા હોય છે, બાલિશ, એ બધા પ્રાથમિક શાળાના માણસો છે. આ પૃથ્વીની પ્રાથમિક શાળામાંથી ઉપર ઉઠ્યા જ નથી, હાઈસ્કૂલ લગી, PhD લગી, કોલેજ લગી પહોંચ્યા જ નથી. મલ્ટિવર્સિટી, યુનિવર્સિટીને બદલે વર્ષો કહેતા મલ્ટિવર્સિટી, એમાં પહોંચ્યા નથી. અને યાદ રાખજો, હું કોઈ સંન્યાસી નથી, હું કોઈ ભગત નથી, હું તો વાચક, પ્રેમી, ચાહક છું. અને હું લહેરથી મારી મોજમાં જીવું છું. એકલા ઓશો જ બધી વાતમાં સાચા એવા ભ્રમમાં નથી જીવતો. કાળબાહ્ય હોય દરેક વ્યક્તિ, હું પણ હું. આજે મારી દરેક વાત આ કાળને લગતી કરી હોય, મેં ઇન્ટરનેટ નહોતું એ જમાનામાં અમુક વાતો લખી હોય, તો ઇન્ટરનેટ આવી ગયા પછી મારી વાત ફરી જાય. મોબાઈલ નહોતું, અમુક રાજકીય સમીકરણો ફરતા હોય, અમુક સામાજિક સમીકરણો ફરતા હોય, તો એ તો ફરે ને. જેમ ગેમ ફરે એમ કોમેન્ટેટરની કોમેન્ટ્રી એ ફરે. જેમ ક્રિકેટર આજે ભારત પહેલો મેચ હારી ગયું તો કોમેન્ટેટરોએ ટીકા કરી હોય, ભારત બીજો મેચ ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયું તો કોમેન્ટેટરોએ વખાણ કર્યા હોય, એવી વાત છે. તો આ પણ એક સરસ છે. એમણે બધી જે કથાઓ છે એ એમના ઉપર બિનધન પરત ફુહાર, એવા સહજો માણી એના ઉપર છે. ઓશોની એવી કેટલાક પુસ્તકો છે. અત્યારે આ હાથમાં આવી ગયું, બિન બાતી બિન તેલ. તરત કદાચ નીકળશે નહીં, એટલે હું તમને આમ લઈ જઈને ઊંધું પુસ્તક બતાવી દઉં. આ બસ આ ઘરની મામલો આ છે. હું તમારી સાથે સહજતાથી વાત કરું છું. મારે કોઈ આડંબર નથી કરવાનો, મારે કોઈ નથી કંઈ સીન સપાટા કરવાના, કંઈ. આજે ઊંધું પુસ્તક છે તો તમને ઊંધું બતાવી દીધું. તો આ બિન બાતી બિન તેલ, તો એમાં બધી અલગ અલગ જે સૂફીઓની એવી કથાઓ છે, એક કથા રાખવાની, અને કથાની સામે પછી એનું ભાષ્ય. આ કોન્સેપ્ટ તમે જોયો હશે, કવિતા, એક શ્લોક અને પછી એનું ભાષ્ય, એક કથા અને એનું ભાષ્ય. આને ટ્રેન્ડ સેટર ઓશો, એમણે 60s 70sની અંદર આ કરેલું. પછી આપણે ઘણા બધા લેખકો અને બધા કરવા લાગ્યા આ બધું. તો મિત્રો, તંત્રસૂત્ર પણ બહુ જ સરસ છે. શિવ પાર્વતીને ખોળામાં બેસાડીને જે 112 સૂત્રો કહે છે, અને અદ્ભુત સિક્રેટ્સ જેની અંદર ધ્યાનના છે, જેની અંદર જાગરણના છે, જીવનના છે, રસના છે, એ છે રસભોગ. એમનું શિવસૂત્ર પુસ્તક પણ બહુ સરસ, જે ગુજરાતીમાં મારી પાસે છે, કદાચ પાછળ હશે એટલે અત્યારે ઝડપથી જો. આને કહેવાય કોઇન્સિડન્સ. આ શિવસૂત્ર જો ખૂણાની અંદર. તો આ દેવ યોગ જેને આપણે કહીએ, યોગાનો યોગ કહીએ, એની મજા આવે તો આ બધી છે. આ તમને કદાચ પાછળથી જોવાના રહી ગયા હોય. ધ બુક ઓફ મેન, ધ બુક ઓફ વુમન. તો એક વ્યંગ્યમ શરણમ ગચ્છામી નામનું સંપાદન કોઈ કરેલું, અત્યારે મારા હાથવગું નથી, એક મિત્ર લઈ ગયા પછી નથી હાથમાં આવ્યું ફરી વાર, પણ એ હિન્દીની અંદર હતું. તો પથ કે પ્રદીપ, આ જૂનું પુસ્તક છે, એ પણ સરસ છે. આ જૂનું મારી પાસે જૂનું હતું, એ જરા જૂનું થઈ ગયેલું એટલે આ નવું લીધું, ક્રાંતિ બીજ. એ પણ બહુ જ સરસ પુસ્તક છે. ક્રાંતિ બીજ પણ બિગિનર્સ જેણે વાંચવાનું શરૂ કરવું હોય એને ક્રાંતિ બીજ વાંચવું. ગુજરાતીમાં વાંચવું હોય તો કૃષ્ણ મારી દ્રષ્ટિએ વાંચવું. મેં મૃત્યુ શીખાતા હું વાંચવું. તો ઘણા બધા છે.
મીરા ઉપરના છે, સુનોભાઈ સાધો, આ પુસ્તક પણ બહુ જ સારું છે. ફિર પુકારા કબીરને, કબીર ઉપર વારંવાર બોલતા, ગહેરે પાણી પેઠ, એ પણ સરસ છે. તો મિત્રો, આ હતી ઝલક. તમને એક સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ ઝલક આપવાની કોશિશ કરી મેં. જે તમને આ કદાચ પાછળના પુસ્તકોની વાત રહી ગઈ હતી, તો જો તમને અત્યારથી બતાવું. ભવિષ્ય કી આધારશિલાએ, પછી આ જે છે એક નયે મનુષ્ય કા જન્મ, વિદ્રોહી ભાગ 1 અને વિદ્રોહી ભાગ 2, આ પણ સમજવા જેવા પુસ્તકો છે. ચરૈવેતી નાનકડું પુસ્તક છે, પણ એ પણ સરસ છે. બિંગ ઇન લવ, આ પાછળથી આવેલા બધા સંપાદનો. અને તો મિત્રો, ખૂબ મજા પડી મને પણ તમારી સાથે આ બધું શેર કરવાની. આ ખજાનો જે ભેગો કર્યો છે એ એક પ્રકારની એ લિજ્જત છે. એટલે ક્યાંય લોકડાઉન આવી જાય કે કોઈ ઘરમાં રહેવાની વાત આવે ત્યારે કંઈ ચિંતા નથી થતી. આવા ખજાના આપણે ભેગા કરી લીધા છે, ત્યાં સુધી બહુ વાંધો નથી. આ કોઈ છીનવી લેવાનું નથી, આ ચોરી કરવાના નથી. અને આવી જાય તો બિચારા વાંચવા બેસી જાય, આટલું વજન કોણ ઉંચકે. તો મિત્રો, ક્યારેક ફરીવાર આપણે પાછા ભેગા થશું. આવી ઓશોની વાતો ચાલુ રાખશું. મારા મનમાં છે કે અમુક પુસ્તકોની વાત કરીને વિડીયો બનાવવા, એક જ પુસ્તક કે 2 પુસ્તક લઈને એની વાતો કરતાં એની તો થોડોક વધારે પરિચય તમને આ બધા પુસ્તકોનો થાય. આ ખજાનાની અંદર તમે વધારે ઊંડા ઉતરી શકો. તો મળતા રહેશું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફ્રી છે એકદમ, કંઈ 1 રૂપિયો પણ આપણે લેતા નથી તમારી પાસેથી તો. અને પછી બેલ આઇકોન દેખાશે તમને, સબસ્ક્રાઈબ લાલ બટન છે, જમણા હાથ બાજુ બતાવશો તો. અને પછી ઓલ પ્રેસ કરવાનું છે. એ ઓલ પ્રેસ કરશો એટલે તરત જ તમને ઓલ પ્રેસ કરશો એટલે બેલ આઇકોનમાં નોટિફિકેશન આવવાના શરૂ થશે નવા વિડીયોના. અત્યારે થોડોક ફ્રી હોઉં બધા સોશિયલ નેટવર્ક ઉપર મૂકતો હોઉં, મને યોગ્ય નથી લાગતું. એ હેમરિંગ લાગે આપણી વાતોનું એક ધારું. અત્યારે તો ચાલુ રાખ્યું છે છતાં પણ આ તમે વ્યવસ્થિત સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન જોઈને આપોઆપ વિડીયો જોતા થઈ જાઓ તો તમને રસ હોય તો. આ કંઈ ફરજિયાત તો છે નહીં, કોઈ ઘરે આવીને ડોરબેલ વગાડીને પરાણે કહેતું નથી. તો મજા આવશે. આવી બધી નવી વાતોમાં હું સફર કરાવતો રહીશ તમને. તો નવું વર્ષ આવી ગયું 2021, ટકોરા દસ્તક દઈને, અને તમને બહુ બધી શુભેચ્છાઓ આ નવા વર્ષની અંદર. અને આવા જ નવા કોન્સેપ્ટ, નવા વિડીયો સાથે આપણે પણ. તો બસ મજા કરીએ અને બાય બાય, ટેક કેર, એન્જોય, હેવ ફન.